ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો તો મસ્ત મજાના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે. 9:30 વાગી ગયા છે. મસ્ત મજાનો મહાદેવની પૂજા થઈ ગઈ છે અને હું આવી ગયો છું અત્યારે નાસ્તો કરવા માટે. નાસ્તાનો સમય થઈ ગયો છે. પૂનમે આજે શું બનાવ્યું છે? ઓ ભાઈ સાહેબ, ઢોસો. તો મિત્રો આજે કંઈક હા વિરાન સાંઈ રમી રહ્યો છે અને ઢોસો બનાવ્યો છે આજે નાસ્તામાં. તો આ રીતનો કંઈક ઢોસો છે આજે નાસ્તામાં. વાવ, મજા આવી જવાની. વિરાંશ, એ વિરાંશ, વીરુ બધાને ગુડ મોર્નિંગ કહેશે. વીરુ ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ. તો ગાઈસ, વિરાંશના હેર કેવા લાગે છે કમેન્ટમાં જણાવજો. તો મેં વિચાર્યું કે આ વખતે વિરાંશના વાળ નથી કપાવવા. શું કહે છે બધા? હાય કહેજો બેટા, સબસ્ક્રાઈબ કરો કે. તો મિત્રો શરમાય છે મિત્રો. મસ્ત મજાનું તૈયાર થઈ ગયા છીએ અને બેક ટુ વર્ક. પછી આપણે કામે વયા જઈએ અને આજે શું ઓર્ડરમાં બનાવ્યું છે બતાવું તમને. તો મિત્રો આટલા બધા ખમણ બનાવ્યા છે. ખમણ બનીને તૈયાર. આમાં હજી ખમણ પડ્યા છે. આ ઓર્ડરના તૈયાર છે. મીઠાઈ બધી આપી દીધી છે. બાટલો ખાલી થઈ ગયો. ડેઈલી રૂટીનનો આજે ત્રીજો દિવસ છે. આપણે આવી ગયા છીએ મોરિયનભાઈને લેવા માટે. તો મોરિયનની સ્કૂલે પહોંચી ગયો છું અને અહીંયા છે મોરિયનની સ્કૂલ. 2 hours later. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 2:33 અને ભાઈ આજે જમવાની કાંઈ ઈચ્છા નથી કેમ કે સવારે ઢોસો ખાઈ લીધો હતો ને. અત્યારે હું આ જમરૂખ ખાઉં છું અને ભાઈ જમરૂખ એટલા ટેસ્ટી છે ને ભાઈ, નેક્સ્ટ લેવલ, બહુ મસ્ત. અને મોરિયન આ લેશન કરે છે. મોરિયને ભાઈ ઇંગ્લિશમાં એના હેન્ડ રાઇટિંગ બહુ મસ્ત થઈ ગયા છે ભાઈ. વાવ મોરિયન, તારા હેન્ડ રાઇટિંગ એટલે મસ્ત હો ભાઈ, નેક્સ્ટ લેવલ. પાછી હિન્દીની ટેસ્ટ આવશે ભાઈ મોરિયન એમ કહે છે હજી પાછી હિન્દીની ટેસ્ટ આવશે. આની હિન્દીમાં શું કહેવાય એ કમેન્ટ કરજો મને. મોરિયન જમરૂખની હિન્દીમાં શું કહેવાય? હિન્દીમાં અને દાડમને ઇંગ્લિશમાં શું કહેવાય? હિન્દીમાં શું કહેવાય કહું? શું? અનાર. જમરૂખને જમરૂખને મિત્રો અત્યારે આ જમરૂખ ખાતા ખાતા છે ને ભાઈ હું બ્લોગ જોઉં છું એટલે પોડકાસ્ટ જોઉં છું. અને પોડકાસ્ટ કોની જોઉં છું જોવો ભાઈ. પણ અત્યારે હું આ પોડકાસ્ટમાં આ વ્યક્તિ કોણ છે જે તમે ઓળખતા હોય તો કમેન્ટમાં કહો મને. 10 minutes later. ભાઈ મોરિયનને હવે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તો અત્યારે થઈ ગયા છે 3:10 મિનિટની કમ છે અને મોરિયનને ટ્યુશનમાં મોકલો. મોરિયનની વેઇટ કરું છું. 2:56 થઈ ગયું છે ભાઈ. ટ્યુશનનો પીક સમય થઈ ગયો છે અને ભાઈ દુકાન કંઈક આવી દેખાય છે. A few moments later. બાય બાય. તો ભાઈ મોરિયનને મૂકીને આવી ગયો અને હવે જવાનું છે ઘરે. મિત્રો ઘરે જવા માટે નીકળી ગયો હતો. તો 5 વાગ્યાને પાછું લેવા જવાનું છે. તો 2 કલાક છે જે 2 કલાકમાં આપણે ઘણું બધું કામ થઈ જશે. મોરિયનને મૂકી આવ્યો છું અને ગાડી અહીંયા ચાર્જિંગ લાઈટ છે ને, ગાડી ચાર્જિંગમાં મૂકી દીધી છે આપણે. આ રીતનું કાંઈક અહીંયા ચાર્જર લગાડ્યું છે. હવે ચાર્જ થશે મિત્રો, જોજો. સ્ટાર્ટ. તો ચાર્જિંગ ચાલુ થઈ ગયું. Many hours later. તો ગાઈસ બપોર પછીના વાગી ગયા છે 4. પેંડા વાળવાનું કામ ચાલુ થઈ ગયું છે. આપણે મસ્ત મજાનો પેંડાનો માવો તૈયાર કરી દીધો હતો. તો એના વાળીએ છીએ પેંડા અને વ્હાઇટ કલરના પેંડા છે મિત્રો. તમને બતાવી દઉં. આનું આપણે પેંડા વાળવાના છે. મસ્ત મજાના પેંડા વળી ગયા છે. 4 વાગી ગયા છે અને રવિ તું ઉપર આવ અને ખીરું લઈ જા. ખીરું તૈયાર છે અને તારે ચા પીવી હોય તો આવી લઈ જા. ઉપરથી ચા પીવાનો ઓર્ડર આવી ગયો છે. પૂનમે બનાવી નાખ્યો છે મસ્ત મજાનો ચા. તો આપણે ચા પી લઈએ અને પછી આપણે મોરિયનને લઈ આવીએ. મોરિયન આવી જાય પછી આપણે જલેબી બનાવવા બેસીએ. તો આજનું કાંઈક આવી રીતે ડેઈલી રૂટીન હોય છે. તો હું તમને રોજ બતાવતો રહીશ. મેડમને આજે બીજો દિવસ છે અન્નપૂર્ણા વ્રતનો, બરાબર ને? અને પાછું ફ્રૂટ ખાવાની વાત આવી છે. ફ્રૂટ લાવવાના એટલે ફ્રૂટ આટલું વ્રત રહે છે કે વ્રત આટલું ફ્રૂટ ખાય છે કે સમજાતું નથી. ચાલો મિત્રો ચા પી લઈએ અને ખીરું પણ તૈયાર થઈ ગયું છે. દુકાને આપણી દુકાને ખીરું પણ રાખી છે. ઢોસા 4:42 થઈ ગયા એટલે કે 5 વાગવા આવ્યા છે. તો મોરિયનને લઈ આવું. મોરિયનને લઈને આવીને પછી પાછું આપણે બેક ટુ વર્ક કામ ચાલુ કરી દેવાનું. ગાઈસ આજનો સનસેટ વ્યૂ એન્જોય કરો.
ગાઈસ અત્યારે વાગી ગયા છે 5. અરે સોરી ગાઈસ 5 નથી વાગ્યા, 5:45 થયા છે. મોરિયન આવી ગયો છે ટ્યુશનમાંથી. હાય બધે મોરિયન. મિત્રો હું અત્યારે દુકાને બેઠો છું પણ મને કામ યાદ આવી ગયું. તો હવે આપણે છે ને આપણા બ્રિગેડ કિચનની અંદર જશું અને આપણે બનાવવાની છે અત્યારે બુંદી, મીઠી બુંદી બનાવવાની છે અને એ પછી આપણે બનાવશું જલેબી. તો આ બધી વસ્તુ બની જાય પછી આપણે મળીએ. બ્લોગમાં બને રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ગાઈસ આપણી આ ચેનલ ઉપર દરરોજ બ્લોગ આવવાના છે અને દરરોજ હું મારું ડેલી રૂટીન તમને બતાવીશ. તો જો આ તમારે દરરોજ જોવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, લાઈક કરી દેજો, પ્યારી કમેન્ટ કરી દેજો. ટ્રાવેલ બ્લોગ પાવાના છે પણ જ્યારે ઘરે હશ ત્યારે ડેલી રૂટીન બ્લોગ પણ આવતા રહેશે. તો આવા જ ધમાકેદાર બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ગાઈસ મસ્ત મજાનો બુંદીનો લોટ બંધાઈ ગયો છે. જો આમાં આપણે મસ્ત મજાની ચાસણી મૂકી દીધી છે એટલે કંઈક આ બુંદીનો લોટ બંધાઈ ગયો છે. Hours later. ગાઈસ રાતના વાગી ગયા છે 7 અને આપણે મસ્ત મજાની ગુંદી બનાવી લીધી છે. ગુંદી બનીને તૈયાર છે. હવે આપણે જલેબી બનાવવા માટે બેસવાનું છે. મિત્રો ફાઇનલી હવે આપણે જલેબી બનાવવા માટે બેસી ગયા છીએ. જોઈ શકો છો આ બધું જલેબીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. મજાની જલેબી બનાવી નાખી અને અત્યારે વાગી ગયા છે 8, 7:30 થયા છે. મસ્ત મજાની જલેબી બનીને કમ્પ્લીટ. ગાઈઝ હવે હું જાઉં છું નાહવા માટે અને આજે ડિનરમાં શું બન્યું છે ને ભાઈ, કાંઈક નવું બન્યું છે. તો શું બન્યું છે ને હું તમને રસોડામાં તમને બતાવું. પહેલાં એક દુકાનમાં એક નજર કરી લઈએ. A few minutes later. ગાઈઝ મસ્ત મજાનું નાહી લીધું છે અને ગાઈઝ બહુ મજા આવી. નાહ્યા પછી જે મજા આવે છે ગાઈઝ નેક્સ્ટ લેવલની મજા આવે. તો ગાઈઝ મસ્ત મજાના આવી ગયા છે રસોડામાં. શું બનાવ્યું છે? હે ઓ ભાઈ સાહેબ ઢોસો બન્યો છે સવારની જેમ ગાઈઝ. વાવ વાવ મસ્ત દાળ, આઈ લાઈક ઇટ. તો પેલા મસ્ત મજાનું છોકરાઓને જમાડી દઈએ. હે હા મારે ખાવું છે. ગાઈસ 7 વાગ્યા વાળી જે દવા છે ને એ લેવાની ભૂલાઈ ગઈ કેમ કે હેઠે જલેબી બનાવતો હતો, બુંદી બનાવતો હતો. તો આ 7 વાગ્યા વાળી દવા અત્યારે લઈ લઈએ. ભાઈ દવા એટલે લેવાની છે. ભાઈ વિરાંશનો બર્થડે હતો ને તે દિવસથી આપણી તબિયત ખરાબ થઈ ગઈ હતી. ડૉક્ટરે આપણને દવા આપી છે. એ દવા ડેઈલી લેવી પડે. તો દવા લઈ લીધી છે. તો ગાઈસ જે લોકો ફેમિલી સાથે આપણા બ્લોગ જોતા હોય ને, હું કાંઈક બોલું એટલે આ ભાઈને પપ્પા પપ્પા જોઈએ. તો આ શું છે વીરુ? આ વીરુનો આઈફોન છે. તો હેડફોન નહીં આઈફોન કે છે. તો એ શું છે વીરુ? આઈફોન. જે લોકો ફેમિલીની સાથે બ્લોગ જોતા હોય ને એને બે ઝીઝક આપણો બ્લોગ જોવાનો, કેમ કે આપણા બ્લોગની અંદર ક્યારેય આડાવાળા શબ્દોનો ઉપયોગ કરવામાં નહીં આવે. તો જે લોકો મારા બ્લોગ જોતા હોય ને એ પણ ફેમિલીની સાથે તો બે ધડક જોવાના, કેમ કે આપણા બ્લોગની અંદર ક્યારેય વલ્ગારિટી નહીં આવે અને આમ કહેવાય ને નોનવેજ શબ્દ નહીં આવે ક્યારેય, એટલે આડાવાળા શબ્દો ક્યારેય બોલવામાં નહીં આવે. હું ફેમિલીની સાથે બ્લોગ બનાવું છું. તો વિરાંશ પાછો એનો આઈફોન લઈને આવ્યો કેમ કે હું બ્લોગમાં બોલતો હતો ને તો એને એ બસ સાંભળે એટલે આવવાનું પપ્પા પપ્પા પપ્પા. હવે હું ઘડીક બોલી લઉં, ઘડીક મને બોલી લેવા દે. મિત્રો ફેમિલીની સાથે આપણા બ્લોગ જોજો. હા ઓકે, જો સાંભળો ને જો બોલ બોલ કરે. તો જા હવે તું ભાઈ સાથે જમવા બેસી જા. તો પૂનમના હાથનો ઢોસો એટલે ભાઈ નેક્સ્ટ લેવલનો. તો આજે મજા આવી જવાની છે. તો ચાલો મિત્રો ડિનર કરી લઉં પછી આપણે આ બ્લોગને એન્ડ કરશું. બાય બાય. બાય બાય કહીજો. બાય બાય. તો ગાઈઝ મસ્ત મજાનો ઢોસો ખાઈ દીધો છે. ડિનર એકદમ મસ્ત થઈ ગયું છે ભાઈ. બહુ મસ્ત સંભાર હતો. હા તો ભાઈ સંભાર બહુ મસ્ત હતો, પાપડ પણ બહુ મસ્ત હતો. તો ગાઈઝ તમને આ બ્લોગ જોવાની મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. મળીએ આપણે એક નવા ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. બાય બાય.